ચાર્જ ઝોન દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે ઇલેક્ટ્રિકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। 60 kWના હાઈ સ્પીડ ચાર્જિંગ સ્ટેશન ખાતે એવી વાહન ચાર્જ કરવા તેમજ પાર્કિંગ ચાર્જ હવે ચૂકવવો નહીં પડે। ચાર્જ ઝોન જે બરોડા સ્થિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપતી કંપની છે। કંપનીએ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હરણી ખાતે જ નાગરિકોની સુવિધા વધારવા હેતુસર 60 kWની હાઈ સ્પીડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે। આ પ્રસંગે ચાર્જ ઝોનના સ્થાપક કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું હતું કે ચાર્જિંગ સ્ટેશન ખાતે જ ડ્યુઅલ ગન છે તે એક સમયે 2 EV કારને એટલે ઇલેક્ટ્રિકલ વ્હીકલ કારને ચાર્જ કરી શકશે। એક કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં 40 થી 45 મિનિટ થશે। કનેક્ટર CCS2 પ્રકારનું જે છે તેમાં કોઈપણ બ્રાન્ડની EV કાર ચાર્જ ઝોન અહીંયાથી ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ શકશે। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની બાબતે જ એક ગૌરવપૂર્વક પ્રસંગ હોવાની ઉલ્લેખનીય વાત સામે આવી છે અને વધારે માહિતી એ આવી રહી છે કે હેતુ EV કાર વપરાશકર્તાઓને વધુ સારી, ઝડપી અને અનુકૂળ સુવિધા આપવાનો છે। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 24/27 એટલે કે આખા દિવસ દરમિયાન કાર ચાર્જિંગ કરવાનો લાભ પણ લઈ શકાશે। પ્લે સ્ટોર પરથી ચાર્જ ઝોન એપ ડાઉનલોડ કરવામાં આવશે। કોઈપણ EV કારને ચાર્જ કરવામાં મદદરૂપ થશે। ચાર્જિંગ સ્ટેશન માનવરહિત સ્ટેશનો છે। ચાર્જ ઝોનના સ્થાપક કાર્તિકેય હરિયાણીએ વધુમાં જણાવ્યું છે કે ગ્રાહકોની સુરક્ષા પર ભાર મૂકવામાં આવે છે। અમારા EV કાર વપરાશકર્તાઓની સમજણ અને સગવડતા માટે ફાયર બ્રિગેડ્સ પણ મૂકવામાં આવ્યા છે। ચાર્જિંગ માટે શું કરવું અને શું ન કરવું તે ડિસ્પ્લે બોર્ડ પણ મુકાયું છે। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી જ સમજણના ભાગરૂપે EV કારના ઉપયોગકર્તાઓએ તેમની EV કારને ચાર્જ કરવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં। આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અને એરપોર્ટ ઓથોરિટી અને વડોદરાના ડાયરેક્ટર પ્રદીપ ડોરબિયાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા જે સુવિધા ઊભી કરવામાં આવી છે તેને વખાણી હતી। આજે વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે ચાર્જ ઝોન કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે એને બળ આપતું આ એક અભિયાન કે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લેવા માટે નાગરિકો પ્રોત્સાહિત થાય, ચાર્જિંગની એક્સેસિબિલિટી વધે અને વધારેમાં વધારે સુદૃઢ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એવું આ કાર્ય કરવા બદલ હું ચાર્જ ઝોનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ પ્રકારનું એક સ્પેસ આપવા બદલ એરપોર્ટ ઓથોરિટીને પણ શુભકામનાઓ પાઠવું છું। અમારી કંપની ચાર્જ ઝોન જે ભારતની સેકન્ડ લાર્જેસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે છે, આજે બરોડા એરપોર્ટ ખાતે અમારું હાઈ સ્પીડ ચાર્જિંગ સ્ટેશનનું શુભ મુહૂર્ત કર્યું છે। તમે જેમ જોઈ શકો છો એમાં તમે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક કાર તમે અહીંયા લાવી અને ચાર્જ કરી શકો છો। આ બધા ચાર્જિંગ સ્ટેશન અનમેન્ડ છે એટલે કે એપ દ્વારા તમે એને ઓપરેટ કરી શકો છો। અમે આ કંપની ચાર્જ ઝોન 2018માં શરૂઆત કરી હતી અને આજે 4000થી વધારે ચાર્જિંગ પોઈન્ટ્સ પેન ઇન્ડિયા ખાતે નાખેલ છે તથા 450 લોકેશન ઉપર અને 25,000 કિલોમીટર ઓફ હાઈવેઝ અને અમે ઇલેક્ટ્રિફિકેશન કરી ચૂક્યા છીએ। તમે ચાર્જ ઝોનની એપ ડાઉનલોડ કરીને તમે જરૂર ચાર્જ ઝોનનું નેટવર્કને જોઈ શકશો અથવા તમારી પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો તમે ચાર્જ કરી શકશો અને અમે પૂરેપૂરો અમને વિશ્વાસ છે કે ચાર્જિંગ સ્ટેશનથી તમે ઇલેક્ટ્રિક કારના ડિસિઝનમાં એનું જે તમારે રેન્જ એન્ઝાઇટી જેને કહે છે એ હવે दूर થઈ ચૂકી છે। आज बड़ोदरा विमान क्षेत्र पर एक नई फैसिलिटी का शुभारंभ किया जा रहा है। ये फैसिलिटी पैसेंजर को सुविधा को देखते हुए उनकी गाड़ियों के लिए जो है बहुत आवश्यक है। एक चार्ज जोन का जो है यहाँ पे शुभारंभ किया गया है। भारतीय विमानपत्तन प्राधिकरण द्वारा बड़ोदरा विमान क्षेत्र पर ये अपनी तरह की एक नई सुविधा है जिससे पैसेंजरों को उनकी गाड़ियों के लिए गाड़ियों को चार्ज करने के लिए जो है एक बहुत ही महत्वपूर्ण सुविधा का यहाँ पर शुभारम्भ किया गया है। इसका शुभारम्भ जो है चार्ज जोन के जो प्रमोटर्स हैं श्री कार्तिकेय हरियाणी जी और उनकी टीम द्वारा जो है इस सुविधा को यहाँ पर लगाया गया है और आज जो है ये पैसेंजरों की सुविधा के लिए जो है ये खोल दी गई है।